મોટિવેશનલ ચેનલ પરમ તેજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિવ્ય અગ્નિદેવની એ રમણીય તેજસ્વીતાને મનુષ્ય દેહની સુદૃઢતા માટે ધારણ કરે છે, કારણ કે એ તેજસ્વીતા બળથી ઉત્પાદિત છે. આ વિખ્યાત લોકોપયોગી અગ્નિદેવની તેજસ્વીતાને અમારી વિવેક બુદ્ધિ પ્રાપ્ત કરો, એ અમારા ઇષ્ટ ઉદ્દેશોને પૂર્ણ કરો. બધા પ્રાણીઓ દ્વારા અગ્નિદેવની જ પ્રાર્થનાઓ કરવામાં આવે છે. દીર્ઘતમા ઔચસ્ય ઋષિની જગતી છંદમાં કરાયેલ આ પ્રાર્થના આપણને બહુમૂલ્ય સત્યનું દર્શન કરાવે છે. દરેક પ્રાણીનું જીવન અગ્નિથી જોડાયેલ છે. અગ્નિના પ્રકારો પૈકી મુખ્ય આપણને દ્રશ્ય હૂંફ આપતો અગ્નિ, જ્યારે બીજો અગ્નિ તે અદૃશ્ય એવો જઠરાગ્નિ. આ બંને અગ્નિ તેજસ્વીતા અર્પે છે. અગ્નિદેવની આ તેજસ્વીતા મનુષ્ય પ્રાણીઓને સુદૃઢતા અર્પે છે. જ્યારે પ્રાણી ખોરાક ખાય છે ત્યારે તે ખરેખર તો જઠરાગ્નિમાં તે હોમે છે. તેથી જ શ્રી કૃષ્ણ કહે છે, હું જ જઠરાગ્નિ સ્વરૂપે પ્રાણી માત્રમાં રહી ચારેક પ્રકારના અન્ન પચાવું છું, જેમાંથી રસ થઈ બળ થાય છે. આ બળથી રસથી ઉત્પન્ન થયેલ હોય છે. આ બળ રસથી ઉત્પન્ન થયેલ હોય છે તેમાંથી ઓજ બને છે, જેને તેજસ્વીતા કહે છે, જે બળથી ઉત્પન્ન હોય છે. એ જ રીતે ઇન્દ્રિયોમાં અન્નના રસથી બળ પ્રાપ્ત થઈ ઇન્દ્રિયોની શક્તિઓ સતેજ અર્થાત તેજસભર બને છે, જે તેજસ્વીતાની અહીં વાત છે. ઋષિ કહે છે, અગ્નિદેવની આ વિખ્યાત તેજસ્વીતાને અમારી વિવેક બુદ્ધિ પ્રાપ્ત કરો. તદ્દન સાચી વાત છે. તેજસ્વીતા ખરેખર તો અગ્નિદેવની છે. બુદ્ધિનો વિશિષ્ટ પ્રકાર તે વિવેક. વિવેક એકાગ્રતાથી ઉત્પન્ન થતા ચિંતનમાંથી પ્રગટે છે. વિવેક એ બુદ્ધિનું સમતોલન છે. એકલો વિવેક નકામો, એકલી બુદ્ધિ પણ નકામી. તેથી જ યોગનું મહત્વ છે. યોગ એટલે જોડવું. બુદ્ધિ વિવેકથી જોડાય ત્યારે વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને આવી વિવેક બુદ્ધિ જ્યારે અગ્નિદેવની તેજસ્વીતાને પ્રાપ્ત કરે ત્યારે તેનો પ્રકાશ સમગ્ર પૃથ્વીને પાવન કરે. તેજસ્વી વિવેક બુદ્ધિનો પ્રતાપ કંઈ ઓર જ હોય. એમાં શાંત પ્રખરતા હોય, શાંત પ્રભાવ, શાંત પણ દ્રઢ હૂંફ પણ હોય, જેની અસર